ગુજરાતના 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. જાણો કઈ તારીખથી બેસશે વિધિવત ચોમાસું? શું છે ગુજરાતમાં વરસાદને લઈ મોટા સમાચાર? મિત્રો, આ બધું જ આપને આ વિડીયોમાં જાણીશું. પરંતુ એ પહેલા જો તમે આપની ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ વરસાદ, હવામાનની તાજા ખબર સૌથી પહેલા જોવા મળતી રહે. તો મિત્રો, સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જાય છે અને 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્ય વરસાદથી ઘેરાઈ જાય છે. પરંતુ આ વર્ષે 15 જૂન પસાર થઈ ગયો હોવા છતાં ચોમાસું હજુ સુધી રાજ્યમાં સત્તાવાર રીતે પ્રવેશ્યું નથી, જેના કારણે ચિંતા વધી ગઈ છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર 8 જૂનથી પશ્ચિમ કિનારા પર ચોમાસું સ્થિર છે, જેના કારણે મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે. જો કે આ સમય દરમિયાન દરિયાકાંઠાના ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 18 જૂને અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસામાં વિલંબ થવા પાછળના કારણો આપતા કહ્યું છે કે ગરમીનું મોજું અને હવામાં ભેજનો અભાવ. અરબી સમુદ્ર સક્રિય ન હોવાને કારણે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે. ગંગા અને યમુનાના મેદાની વિસ્તારો હજુ સુધી જરૂરી હદ સુધી ગરમ થયા નથી, જેના કારણે વરસાદી સિસ્ટમ બની શકી નથી. અલ નીનો અને વારંવાર આવતા પશ્ચિમી વિક્ષેપોને કારણે ચોમાસું ધીમું પડી ગયું છે. આની સૌથી ગંભીર અસર સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. જો કે હાલમાં વાદળોનો સમૂહ આફ્રિકા તરફ આગળ વધી રહ્યો છે, જે જુલાઈમાં ભારત તરફ આવશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી અઠવાડિયાના મધ્ય ભાગથી વરસાદી વાતાવરણ શાંત થઈ જશે. રાજ્યમાં 20 જૂન સુધી વાવાઝોડા, ચક્રવાત અને ભારે પવન સાથે પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળશે. 22 અને 23 જૂને ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચોમાસામાં વિલંબ થયો હોવા છતાં મેઘરાજા 22 જૂનથી ગુજરાતમાં ભવ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે, જેથી ખેડૂતો અને સામાન્ય લોકોને ગરમીથી મોટી રાહત મળશે. તો મિત્રો, આ હતા ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર. આવા જ તાજા સમાચાર ગુજરાતીમાં જોવા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.